નમસ્તે દોસ્તો, આજે હું વાત કરવા જઈ રહ્યો છું ઓફિસના કર્મચારી સાથે થયો પ્રેમ. કઈક ખામી આ પ્રેમના બંધનમાં દેખાય છે તને? છૂટવા માટે હજી દેખાય છે ઘણા રસ્તા મને. છેલ્લા 5 દિવસથી રોકી સતત જે વાત માટે પ્રેમિકાને સમજાવતો રહ્યો હતો એ જ વાત એણે આજે પણ દોહરાવી. રૂમા, પ્લીઝ તું મને છોડી દે. મારી સાથે પરણીને તું સુખી નહીં થાય. છેલ્લા 5 દિવસથી એકની એક વાત સાંભળી રહેલી રૂમા આજે છંછેડાઈ પડી. કેવી વાહિયાત વાત કરે છે તું! મેં તને પ્રેમ કર્યો છે, તારી સાથે ઢીંગલા ઢીંગલીની રમત નથી રમી. અને તું કઈ વાત પર આવી દલીલ કરી રહ્યો છે કે હું તારી સાથે પરણીને સુખી નહીં થાવ? આપણે છેલ્લા 3 વર્ષથી એકબીજાની સાથે સ્ટડી છીએ, માત્ર લગ્નની વિધિ જ નથી કરી. એ સિવાયનું સંપૂર્ણ લગ્ન જીવન આપણે માણતા આવ્યા છીએ. તનથી, મનથી, સ્વભાવથી આપણે એકબીજા સાથે પૂરેપૂરા એડજસ્ટ થઈ ગયા છીએ. હવે તું કહે છે કે તારી સાથે લગ્ન કરીને હું સુખી નહીં થાવ. તારી સાથે બ્રેકઅપ કરવા માટેનું કોઈ સદ્ધર કારણ તું મને આપ. હું પ્રોમિસ આપું છું કે જો એ કારણથી હું કન્વિન્સ થઈ જઈશ તો આજ પછી તને ક્યારેય નહીં મળું. રૂમા તરફથી મળેલી સો કોઝ નોટિસ જાણીને રોકી ઉડા મનોમંથનમાં ગરકાવ થઈ ગયો. એને સમજાઈ ગયું કે રૂમાને બ્રેકઅપ માટે મનાવવા માટે કોઈ કારણ તો બતાવવું જ પડશે, પછી એ કારણ સદ્ધર હોય કે અદ્ધર, પણ એ નક્કર તો લાગવું જ જોઈએ. રોકીએ ઝૂકેલું માથું ઉઠાવ્યું. ભીની ભીની નજર રૂમાની આંખોમાં રોપી દીધી. રૂંધાયેલા અવાજમાં કહ્યું, તારે કારણ જાણવું જ છે ને? તો સાંભળ, મને કેન્સર થયું છે. રૂમાના ગળામાંથી ચીસ નીકળી ગઈ. નો, તને કેન્સર થઈ જ ન શકે. હું પણ એવું જ માનતો હતો. છેલ્લા એકાદ વર્ષથી મને સતત ખાંસીની તકલીફ રહેતી હતી. મેં એને સિઝનલ ઇન્ફેક્શન માનીને ચલાવવા કર્યું. આખરે એક દિવસ ગળફામાં લોહી પડ્યું ત્યારે મારી આંખ ઉઘડી. ડૉક્ટરે તપાસીને કહ્યું કે બહુ મોડું થઈ ગયું છે. કેન્સર બંને ફેફસામાં ફેલાઈ ચૂકી છે. ઓપરેશનનું સ્ટેજ બાકી રહ્યું નથી. હવે હું ગણતરીના દિવસોનો મહેમાન છું. હું નથી ઈચ્છતો કે મારી સાથે લગ્ન કર્યા પછી બહુ થોડા દિવસોમાં જ તારે વૈધવ્યનો સામનો કરવો પડે. રોકી મનમાં એવું હતું કે પોતાની જીવલેણ બીમારીની વાત સાંભળીને રૂમા કાંપી જશે, ભાંગી પડશે, રડવા માંડશે અને પછી પોતાનું સૂચન સ્વીકારી લેશે. જગતમાં એવી કેટલીક સ્ત્રીઓ હોય છે જે લગ્નના પાનેતરનો રંગ હજુ તો મન ઉપરથી ઉતર્યો પણ ન હોય ત્યાં તરત જ વૈધવ્યનો સફેદ રંગ ધારણ કરવા તૈયાર થાય. રોકીએ જે ધાર્યું હતું તેમાંનું કશું જ બન્યું નહીં. રૂમા આઘાત પચાવી ગઈ. એની આંખના ખૂણા લગભગ સહેજ ભીના થયા, પણ એના ચહેરા ઉપરની દ્રઢતા બમણી થઈ ગઈ. એણે નિર્ણય લઈ લીધો, જો એવું હોય તો આપણે જેમ બને તેમ વહેલા લગ્ન કરી લઈએ. પાચમ છતી હોય તો છઠ નથી કરવી. હવે તું વિધિપૂર્વક જાન જોડીને મારા માંડવે આવે એની રાહ પણ નથી જોવી. આવતીકાલે જ આર્ય સમાજમાં જઈને. આ સાંભળીને રોકી ગભરાઈ ગયો. તેણે ધાર્યું હતું એનાથી ઉલટું જ થયું. વાસ્તવમાં એ રૂમાની ખૂબસૂરત કાયાનો રસ ચૂસી લીધા પછી લગ્નના કમિટમેન્ટમાંથી છટકી જવા માગતો હતો. એ માટે જ એણે કેન્સરનું બહાનું જાહેર કર્યું હતું. રૂમા ભોળી હતી. પ્રેમિકા તરીકે જાનની બાજી રમી લેવા તૈયાર હતી. જો રોકી હવે થોડાક જ દિવસોનો મહેમાન હોય તો રૂમા એની સાથે મહત્તમ દિવસો
જીવી લેવા માગતી હતી. રોકીએ ના છૂટકે ઢીલ છોડવી પડી. એણે ફેરવી તોડ્યું. ના, એટલી બધી ઉતાવળ કરવાની જરૂર નથી. મારા ડૉક્ટર કહેતા હતા કે એમની પાસે હજુ એક ઉપાય બાકી બચ્યો છે. જો એ અસર થશે તો કદાચ વાંધો નહીં આવે. તો પછી આપણે વિધિપૂર્વક લગ્ન કરી શકીશું. ભોળી રૂમા આ વાત માની ગઈ. 6 મહિના પછી બંને ધામધૂમથી પરણી ગયા. રોકીના ફેફસાનું કેન્સર જે ક્યારે હતું જ નહીં એ મટી ગયું. રોકી જેવી ભ્રમર વૃત્તિ ધરાવતા પુરુષો ક્યારેક પોતાની જ જાળમાં ફસાઈ જતા હોય છે. રૂમાના સાચા પ્રેમ આગળ રોકીનો ફરેબી પ્રેમ પરાજિત થયો. રોકીના મનમાંથી આ વાતનો ડંખ ગયો નહીં. તેણે કદી પણ મનથી રૂમાનો સ્વીકાર કર્યો નહીં. તન દ્વારા થતો સ્વીકાર તો ચાલુ જ હતો. લગ્નના બીજા વર્ષે રૂમાએ એક પુત્રને જન્મ આપ્યો. નામ રાખ્યું કુમાર. સમય સરતો રહ્યો, સંસાર ગબડતો રહ્યો. રૂમા ડગલે ને પગલે અપમાન, તિરસ્કાર, અવહેલના સહન કરતી રહી. એ પૂછતી, આજે સાંજે ઘરે વહેલા આવી જશો? કુમારને ફિલ્મ બતાવવા લઈ જવો છે. જવાબ મળતો, મારે આવતા મોડું થશે. તું બપોરના શોમાં જઈ આવજે. ક્યારેક રૂમા ડરતા ડરતા કહેતી, આવતીકાલે રવિવાર છે, મારી સાથે શોપિંગ માટે આવશો? જવાબમાં આવું સાંભળવા મળતું, રોજ રોજ શેનું શોપિંગ? તારા ખર્ચા વધી ગયા છે. હું કમાયા કરું અને તું ઉડાવ્યા કર. કુમાર મોટો થતો ગયો એમ ઘણું બધું જોતો રહ્યો, સાંભળતો રહ્યો અને સમજી રહ્યો. હવે તો રોકીએ પત્ની ઉપર હાથ ઉપાડવાનું પણ શરૂ કરી દીધું હતું. મમ્મીને માર સહન કરતી જોઈને નાનકડો કુમાર ડરી જતો હતો. સમય કરતાં બહુ વહેલો કુમાર મેચ્યોર બનતો ગયો. મા દીકરા વચ્ચે અદ્ભુત સ્નેહનો સેતુ રચાઈ ગયો. રોકી ઘરમાં હાજર ન હોય ત્યારે મા દીકરાના કિલ્લોલથી ઘર ગુંજી ઉઠતું હતું. રોકીના આગમન સાથે ઘરમાં સન્નાટો પસરી જતો હતો. આવું લગ્ન જીવન પૂરા 17 વર્ષ સુધી ચાલ્યું. કુમાર 16 વર્ષનો થવા આવ્યો. એક દિવસ કાર એક્સિડન્ટમાં રોકી મૃત્યુ પામ્યો. સામાજિક વિધિઓ અને ક્રિયાકર્મ પતી ગયા પછી મા દીકરો એકલા પડ્યા. 16 વર્ષની ઉંમરે 25 વર્ષની મેચ્યુરિટી ધરાવતા કુમારે કહ્યું, મમ્મી, તને કંઈ સમજાય છે? પપ્પાનું મૃત્યુ થયું એનું જે સ્વાભાવિક દુઃખ થવું જોઈએ એ આપણને બંનેને થઈ રહ્યું છે. પણ ઘરના મુખ્ય આધારસ્તંભ એવા સભ્યનું અકાળે મોત થયા પછી બાકીના સભ્યો જેટલી હદે ભાંગી પડવા જોઈએ એ હદે આપણે ભાંગી પડ્યા નથી. આનું કારણ તને સમજાય છે? શું કારણ છે? રૂમાએ પૂછ્યું. આમ થવાનું એક જ કારણ છે કે પપ્પા જીવતા હતા ત્યાં સુધી તું ક્યારેય સુખી હતી જ નહીં. મેં તને હંમેશા દુઃખી હાલતમાં જ જોઈ છે. જે મને દેખાતું હતું એ તને ક્યારેય સમજાયું નહીં. તું ખૂબ સારી હતી અને સારી છો. પપ્પા તારા માટે ક્યારેય યોગ્ય ન હતા. લેટ્સ ફેસ ધ રિયાલિટી. આપણે જિંદગીને નવેસરથી જીવવાનું શરૂ કરીએ. બીજા 6 વર્ષ પસાર થઈ ગયા. આર્થિક રીતે કશી તકલીફ હતી નહીં. ઘરનું ઘર હતું, 2 વાહનો હતા, યોગ્ય રીતે કરેલું મૂડી રોકાણ હતું. વધુમાં રૂમાએ એક પ્રાઇવેટ ઓફિસમાં જોબ સ્વીકારી લીધી હતી. કુમાર 22 વર્ષ પૂરા કરીને ખૂબ સારી કંપનીમાં જોડાઈ ગયો હતો. રૂમાએ એના માટે કન્યા શોધવાનું શરૂ કર્યું. એક રાતે ભોજન પછી મા દીકરીનો
નિરાંતે વાતો કરતા બેઠા હતા. કુમારે માની ન શકાય એવી વાત કાઢી. મમ્મી, મારે તને ખુશ જોવી છે. રૂમા હસીને બોલી, બેટા, તારી વહુ ઘરમાં આવશે એનાથી વધુ મોટી બીજી કઈ ખુશી મારા માટે હોઈ શકે? ખુશીના અનેક પ્રકારો હોય છે મમ્મી. મારી ખુશીથી તું ખુશ રહે એ એક પ્રકારની ખુશી છે, પણ તારી અંગત ખુશીનું શું? હું સમજી નહીં બેટા, તું શું કહેવા માગે છે? મમ્મી, તું 41 વર્ષની જ છે. તું ઘરડી નથી થઈ ગઈ. તારા સપનાઓને ગડા ન થવા દે. મને ખબર છે કે તું જેમની ઓફિસમાં કામ કરે છે એ કંપનીના માલિક અનુપમ અંકલ પણ થોડા વર્ષો પહેલાં ઘરભંગ થયેલા છે. એ નક્શીલ સજ્જન છે, એટલે તને કશું કહેતા નથી. તમને પણ બંનેને એકબીજા સાથે સમય પસાર કરવો ગમે છે. અને હા, એ હું જોઈ શકું છું. તું એમને હા પાડી દે. ભવિષ્યમાં હું લગ્ન કરીને કદાચ પરદેશમાં સેટલ થવાનું વિચારું તો પણ તું એકલી નહીં પડે જાય. એવું ન માનીશ કે હું તારાથી દૂર થઈ જઈશ. કુમારની સમજાવટ બાદ ઘરમાં 6 મહિનાના અંતરે 2 લગ્નો ઉજવાઈ ગયા. મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બનાવી રહેજો. વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને મને નવા વિડીયો બનાવવાની મજા આવે. મિત્રો, આવજો મિત્રો. જય માતાજી. પાછા મળીશું. આવજો.